કે ભાઈ મેનેજમેન્ટ અત્યારે ઘણા બધા ફેમિલી મેનેજમેન્ટ ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટના કોર્સિસ પણ ચાલે છે બરાબર છે તે MBA કરાવો છોકરાઓને શું થાય કે ભાઈ ભણ્યા નથી સીધા અહીંયા લઈ લીધા છે એ એક ખરેખર બહુ તકલીફવાળી વસ્તુ છે એક કોલેજ પૂરી કરશે એટલે શું થશે કે ત્યાં પણ એના સાથેના બધાય છે એ લોકો એને સમજશે એના મિત્રોને સમજશે કે એને મિત્રોની પોઝિશન બધાની સરખી હોવાની જરૂર નથી એ સમજશે અને કંઈક સમાજમાંથી નવું શીખશે જ્યારે એ આપણી સાથે આવે છે બરાબર છે ત્યારે ભલે એક કોરી પાટી છે પણ એ લખવાની જવાબદારી એના ઉપર કોની છે આપણી પોતાની છે તો તમે એના ઉપર શું લખો છો તમે એને શું સમજાવો છો એ એક એવી એજના હોય છે કે 21-22 કે વર્ષના ત્યારે થાય છે બરાબર છે તો એને તમે એક સ્ટાર્ટિંગ લેવલથી કે ભાઈ તમે સીધા ખુરશી ઉપર બેસાડવાનું જે કરો છો એ સૌથી મોટું દૂષણ છે તકલીફ છે મારો છોકરો છે ભાઈ બરાબર છે હું તો મેઇન લીડર છું મેઇન માણસ છું ફેક્ટરીનો મારો છોકરો આવી અને સીધો શું કહેવાય કે થોડો કાંઈ અંદર પ્લાન્ટમાં જોવે કાંઈ ધ્યાન રાખે આ કાંઈ તો સીધો ખુરશી ઉપર જ બેસે ને એમ એ ખોટી માનસિકતા છે એ પતાવી દેવાનો તમારો ધંધો તમારે એને શું કરવું પડશે કે ભાઈ તું શીખ પહેલાં ક્યાં કેવી રીતના કઈ વ્યક્તિ સાથે એને માણસને હેન્ડલ કરવાનો છે ટેકનિકલ નોલેજ લે ટાઇલ્સ શું છે એ સમજ બરાબર છે પછી તમે એને ધીરે ધીરે આગળ કરો છો 2-4 વર્ષ 5 વર્ષનો એનો અનુભવ પછી એની જે સ્કિલ છે એ સ્કિલ ઉપર તમે એને આગળ વધારો અને આ જે કન્સેપ્ટ છે એના લીધે તકલીફ બહુ પડેલી છે તમને કહું નવી જનરેશન આવી છે એના લીધે પાર્ટનરશિપ છૂટી થયેલી હોય એવા પણ ઘણા દાખલા છે બરાબર છે બાપા જેટલું જતું કરી શકતા દીકરો નથી કરતો અને જો આજ મારો દીકરો હોય તો મને તો મારો દીકરો હોનાનો જ લાગે કે ભાઈ એના જેવું તો ઘટે જ નહીં મારો છોકરો છે એમ કહે પણ એનામાં શું ઘટતું હોય કે ના ઘટતું હોય પણ એની એબિલિટી પ્રમાણે એને કામ આપીને આગળ વધારવાની ફરજ તો એક બાપ તરીકે મારી છે ને કેમ કે હું અહીંયા બેઠો છું ત્યારે હું કંપનીનો બાપ છું સાચું જેટલા પણ પર્ટિક્યુલર એક છોકરાનો નથી કેમ કે હું અહીંયા ત્યારે જ બેસી શકીશ જો લીવોલા ચાલતું હશે લીવોલા કમાતું હશે તો હું અહીંયા બેસી શકીશ બરાબર છે મારો છોકરો આવ્યો કે મારા કોઈ સગાના વાલા આવ્યા છે એનામાં એબિલિટી જ નથી ને હું એને કામ એવા આપું છું તો છેલ્લે થશે શું કંપની પતી જવાની છે કંપની પતી જશે તો મારે શું કરવાનું થશે ખુરશી ઉપરથી ઊભું થઈને ઘરે કાં ખેતી કરવા જવી પડે ને કાં ક્યાંક બીજી જગ્યાએ જોબ કરવા પડવાની